નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। વિધવા સહાય મહત્ત્વના સમાચાર, સહાય જમા થવા બાબતે મહત્ત્વના સમાચાર। તો વિગતવાર માહિતી મેળવીએ। રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતામાં જમા કરવામાં આવશે, આઈપીપીબી ખાતામાં। આગળ જોઈએ તો આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડીબીટી દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે। પોસ્ટમેન દ્વારા ઘર બેઠા જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે। આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે। આગળ માહિતી જોઈએ। પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે। આગળ માહિતી મેળવીએ તો આ તમામ લાભાર્થીઓને આધુનિક બેન્કિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તારીખ 14થી 20 ફેબ્રુઆરી 2026 સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે। આગળ જોઈએ તો શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે આ આઈપીપીબી ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે। પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે। લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહીં। જે લાભાર્થીઓ પાસે પહેલેથી આઈપીપીબી ખાતું છે તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે। આગળ વિગતો જોઈએ તો આઈપીપીબી ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે લિંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતા અને આઈપીપીબી બંનેના લાભ એકસાથે મેળવી શકાય। આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે। તો મિત્રો, માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અન્ય મિત્રો સુધી, અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો। થેન્ક યુ।